જો તમે ફોટોના શોખીન હોય ને તો વિડીયો તમારા માટે છે, કેમ કે આજકાલ લોકો એઆઈનો ટ્રેન્ડને ફોલો કરી રહ્યા છે અને પોતાના સામાન્ય ફોટાને સારામાં સારો લુક આપી અને સોશિયલ મીડિયામાં ખૂબ એટલે ખૂબ વાયરલ કરી રહ્યા છે. પરંતુ આવો સારો ફોટો બનાવવા માટે પહેલા આપણે ચેટ જીપીટીને લખાવવું પડતું હતું, ભાઈ મને આ પ્રકારનો ફોટો આપો, આ પ્રકારમાં મારા ફોટોમાં આ જોઈએ છે, આ જોઈએ છે. ત્યારે લખીને આપો ને ત્યારે એક ચેટ જીપીટી આપણને પ્રોમ્પ્ટ તૈયાર કરીને આપતું. પરંતુ અત્યારે હું તમને એક એવી વેબસાઇટ વિશે જણાવવાનું છું ને કે જ્યાં જઈને તમને રેડીમેડ ફોટોના પ્રોમ્પ્ટ છે ને ઓટોમેટિકલી મળી જવાનું છે. લેટેસ્ટ, પોપ્યુલર અને ટ્રેન્ડિંગ આ ત્રણેય ફોટોમાં જે પણ વસ્તુ જે પોપ્યુલર, ટ્રેન્ડિંગ તમારે જે પણ ફોટો બનાવવો હોય ને એના રેડીમેડ પ્રોમ્પ્ટ મળી જવાના છે. એ પ્રોમ્પ્ટ જણાવું એટલા વિડીયોને એક લાઈક કરી દેજો. સૌથી પહેલા તમારે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. મેં અહીંયા જો ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લીધું. ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે અહીંયા પ્રોમ્પ્ટ પ્લમ નામની એપ્લિકેશન સર્ચ કરી લેવાની. જેવું તમે પ્રોમ્પ્ટ પ્લમ સર્ચ કરશો ને જો તમારા અહીંયા આવી જ જશે લખેલું. હવે પ્રોમ્પ્ટ પ્લમ નામની એપ્લિકેશન ઉપર તમારે જવાનું છે. ત્યાર પછી અહીંયા ગયા પછી તમારે છે ને અહીંયા તમને ત્રણ વસ્તુ દેખાશે, લેટેસ્ટ, ટ્રેન્ડિંગ અને પોપ્યુલર. અહીંયા તમે લેટેસ્ટમાં જાય તો તમે જે હાલમાં જે લેટેસ્ટ ફોટોના પ્રોમ્પ્ટ હોય ને એ અહીંયા બતાવવામાં આવશે. ત્યારબાદ તમને એમ કહું કે વચ્ચેનું ઓપ્શન છે ને ટ્રેન્ડિંગ છે, કે ટ્રેન્ડિંગ ફોટો હાલમાં જે હોય ને એના પ્રોમ્પ્ટ પણ તમને અહીં મળી રહેશે. હવે આપણે ટ્રેન્ડિંગમાં જઈએ. જુઓ તો અત્યારે આ ફોટો છે ને બધા જ ટ્રેન્ડિંગ છે. અને ત્યાર પછી ટ્રેન્ડિંગ પછીની વાત કરું ને તમને તો પોપ્યુલર, કે આ છે ને એ બધા જ ફોટો છે એ પોપ્યુલર છે, કે ત્યાંથી તમે એના પ્રોમ્પ્ટ કોપી કરીને તમારા ફોટોને આસાનીથી બનાવી શકો. જો આપણે ટ્રેન્ડિંગ ફોટો છે ને એમાંથી આપણે અહીં કોપી કરી લેવાનું છે અને પ્રોમ્પ્ટ લખેલું છે ને જો ત્યાં. હવે કોપી થઈ ગયા પછી તમારે ચેટ જીપીટી ઓપન કરી લેવાનું. ચેટ જીપીટી ઓપન કર્યા પછી તમારે કોઈ પણ એક ફોટો તમારો અહીં સિલેક્ટ કરી લેવાનો છે. જો હું અહીંયાથી મારો એક ફોટો છે ને એ સિલેક્ટ કરી લઉં છું, પણ તમારે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારો ફોટો ફેસ બરોબર દેખાય ને એવો ફોટો અહીં લેવાનો છે. જો ફોટો લઈ આવી ગયા પછી તમારે અહીંયા પ્રોમ્પ્ટ છે ને એ કોપી કરી દેવાનો છે. ફોન્ટ કોપી કર્યા પછી તમારે અહીંયા જે લીલો એરો છે ને ત્યાં ઓકે કરી દેવાનો છે. હવે થોડીક સેકન્ડોની અંદર તમારો આવો ફોટો બનાવીને તમને આપી દેશો. તો તમે પણ અત્યારે જ ટ્રાય કરો. મિત્રો તમે પણ તમારા ફોટોને અલગ નેક્સ્ટ લેવલનો બનાવી શકો છો અને સોશિયલ મીડિયામાં ખૂબ એટલે ખૂબ વાયરલ પણ કરી શકો છો. તો આવા નવા હેલ્પફુલ અને યુઝફુલ વિડીયો જોવા માટે અત્યારે સબસ્ક્રાઈબ અને ફોલો કરો ટેક માસ્ટર ગુજરાતીને.